ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારે રજાઓમાં કઈ જગ્યાએ જવું તે દરેકને પ્રશ્ન થતો હશે। આજે અમે તમને ગુજરાતના ગરવા ગઢ ગિરનારની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ કે જેના દ્રશ્યો જોયા પછી તમે કહેશો કે આ રજાઓમાં તો આપણે પણ ચાલો જઈએ ગિરનાર। ગિરનાર એ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે। ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે। ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારનો આનંદ માણવા આવે છે। પ્રવાસી ઘનશ્યામભાઈ જણાવે છે કે અહીંયા ગિરનારમાં ખૂબ જ મજા માણી રહ્યા છે। આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે। વરસાદ પહેલાની વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે, પણ અમે નજરે નજર જોયો છે ના, વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે એ નજારો નિહાળ્યો છે। અહીંયા ગિરનારનો બહુ આનંદ સારો છે આજનો, અને વાતાવરણ એકદમ ઠંડુ છે, વરસાદ વાળું। અને બધે એવી વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે, પણ અમે નજર આજ જોયું છે કે ના, વરસાદમાં અને આવા વાતાવરણમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે એ અમે નજર નિહાળ્યું છે, અને આ જોવાનો બહુ અમને આનંદ આવ્યો છે। તો દેવાંશીએ જણાવ્યું કે મને ખૂબ મજા આવી। ચઢાણ ખૂબ જ મજેદાર હતું। શરૂઆતમાં તડકો હતો, પરંતુ જેમ જેમ અમે ઉપર ચડતા ગયા તેમ હવામાન વરસાદી બન્યું, વાદળછાયું બન્યું અને દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું। ખૂબ જ ઠંડી, ખૂબ જ સર્વોપરી વાતાવરણ ખૂબ જ સરસ છે। મને અહીંયા બહુ જ મજા આવી। ચડવાની એટલી જ મજા આવી। સ્ટાર્ટિંગમાં તડકો હતો, પછી જેમ જેમ ઉપર આવ્યા એમ રેની એટમોસ્ફિયર થઈ ગયું, વાદળ આવી ગયા, અને બહુ જ વ્યૂ તો બહુ જ જોરદાર છે, અને લાઈક બહુ જ મસ્ત, બહુ જ ક્લાસી ને બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે। પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે। અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે, જે એશિયાટિક સિંહોનું ઘર કહેવાય છે। સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે, જ્યાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે।